જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હવે વાવાઝોડું જોઈ બધા કેમ હોય છે મજામાં? કા આમ જોઈ લ્યો વીજળી થાય, પવન તો જો ઉપડો વરસાદ પણ ચાલુ થઈ ગયો હે જોઈ લ્યો. આ બધું ભરાઈ ગયું માંથી તો કુંડાઈ નીચે ઉતારી લીધા. બહુ પવન છે. તમારા ગામમાં કેવો પવન છે? બધા કોમેન્ટ કરીને કેજો. ઓલા થાંભલા જો હલે અહીંયા આજો આ લીમડો અમે બતાવતા હોય ને જોઈ લો લીમડો અત્યારે કેવો હલે. જો વીજળી થાય અત્યારે કોઈ ઘરની બહાર નીકળતા નઈ કા જોઈ લો કેવો તમારા ગામમાં કેવો કોમેન્ટ કરીને કેજો. વીજળી પણ જો બહુ થાય છે. બહુ પવન અમે તો જો એક્ટિવા બહાર હતું અંદર લઈ લીધું. જયું ના પાડતા હતા નથી લેવું મેં કીધું લઈ લ્યો. આમ જો આખું ભરાઈ ગયું એક્ટિવા. જોઈ લે ફરિયાદ બધું કેવું થઈ ગયું. બહાર તો આમ જોવાય એવું નથી એવું થઈ ગયું. હાલો હાલો બ્લોગ આગળ જોતા રહેજો. જોઈ લો વાવાઝોડું આવ્યું તો હજી વરસાદ તો ધીમો ધીમો ચાલુ છે. આમ જોઈ લો આ કચરો કેવી વારવાનો જોઈ લો. હા હા ઝાડવા બાળવા પિંજરા બિજરા આમ જો પડી ગયા. આમ જોઈ લો કચરો. વરસાદ કેવો હે બહુ ઠંડો પવન હે કા જયું. જઈને બહુ ઠંડી લાગે. તમારે બધા અહીંયા કેવું હતું? કોમેન્ટ કરીને કેજો. કચરો વાળવા બધા આવતા રહેજો. આવી ઘરે માંડ માંડ આવીશું. વાવાઝોડું વરસાદ તમારે બધાને કયો છે ઘઉં કુઈ ગયા બધા. કેવડા તો ઝાડવા પડી ગયા રસ્તામાં. અમે હોહરા જોતા આવ્યા. તમારે બધાને કેવો વરસાદ નો વાવાઝોડું કોમેન્ટ કરજો બધા. હા હવાર ભરાય આ બાકી અટાણે કઈ ભરાય એમ તો એ વાતાવરણ જો સૂર્યદેવ ઘેરે જાય છે. જાતા જાતા અટકી ગયા છો ત્યાં જો બિચારા માણસોને બહુ બગાડ થયો. શું કરવું બિસાડે. આ જોઈ લ્યો અમારે બજારમાં કચરો પડ્યો. જોઈ લ્યો. મેં કીધું હાલો વારવું જો ફરવું જો નકર હવારે તો ભીનામાં નીકળશે તો નહીં પણ આમ ભેરું તો કરી દઉં થાય એટલે. જો વાતો જો ફરાનો ઘર પાસે આપડે કેમ અહીં નો મૂકી દીધી બધાને કર્યા બબે મૂકી દીધી મોરી દ્રષ્ટિ કચરાની. આપડે આ બાજુ નથી મૂકી. કેમ નઈ મૂકી? હા હજી સાટા ચાલુ થયા. હાલો હાલો વયા જાય. હા ભાગે નિશા. હા તો હાવ કર્યું એ ઉતાર લીધા નગર બધા ભૂકા બોલી જાય. સોરા મૂક્યા તા ને તમારે સિલું નથી લીધા જોઈ લ્યો. હવે ગાયને દઈ દેજો. ગાય ખાઈ જાય. ગાયને દઈ દેજો. લાઈટ વહી ગઈ છે કઈ લાઈટ આવવાની નથી. ઉપાધિ કરો માં લાઈટ ની તો ઉપાધિ જ નહી કરવાની બધું હોરું પડી ગયું છે. બધું કોણ અટાણે હમું કરવા આવીશ. તો લાઈટ આવી. ગુલાબ નમી ગયું તો કઈ ટેકો બેકો જ ભરાવાય ને. ઓલી બળિયો ક્યાં ગયો? લાઈ હું ભરાવ દઉં. મને ઈ જ ઉપાધિ ન્યાય હું કરતી હતી. મેં મારો ગુલાબ નો પડી જાય થારું ભાઈ. ગુલાબ ની ઉપાધિ કરતી ત્યાં બેઠી. ઝાડવા હોના જેમ ઉભી ચેરા હોય. જીવની જેમ રાખવાના હોય ઝાડવે તો ઝાડવા થાય. મને ન્યાય બળતરા પડી મારી માં ઝાડવાને કઈ ન થાય સારું. પવન જ એવો છે મારે ગુલાબ પડી ન જાય સારું. ઓલા કોઈ ટેકો નહી મારે હું હોય તો વળી તો કઈક કરું. જોઈ આ કરી હક એમ છે વાતો. આ બધું કરવું પડે ભાઈ. કઈક લે ઓલું ક્યાં ગયો બળિયો હતો ને ઓલો બળિયો ક્યાં? ત્યાં ભરાવ દઉં એટલે ગુલાબ આમ રહી જાય.
ટેકો માર દો ગુલાબ ને ઈજા ન થાય. હિલન કેવાય નહીં તારે કરજો કઈ. છે ને ઘેરે રહો ને લસણ આમ કરી નાખવું વરસાદ કઈ આવે ને કઈ આમાં નક્કી ન થવું. હજી 3 દિન આગાહી. હા. હા ઓન નથી કર્યું ઊભું. હા એ આવ્યું છે બધું અહીં. સવાર પાણી દે ધોઈ નાખજો. કોણે કોણે સાઈ સાઈ નહીં થાય ને. મોર પડ્યું બીજું શું કરું હવાઈ ની વાત હવાઈ કા એટલું અંદર તો વાયરું બાકી ઢગલા થયા વાંધા ના નાવું જો અમારે ના આવીને થાય છે પલરી તો ગઈ છો ચા એટલી હા ખુલ્લી ને મારે ગુલાબ બધા જો વેરું શેરું થઈ ગયા જો નોકરા જ આવ્યા. અહીંયા જો રાતની રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ. એક બાજુ ખીચડી બનાવી નાખી કેરી સુધારી નાખી દીધી. જો સરસ મજાની ચટણી વાટી નાખીએ. હમણાં બનાવીએ સરસ મજાની ચટણી કેરીની ચટણી બહુ મજા આવે તમે બધા બનાવો કે નહીં કોમેન્ટ કરીને કહેજો. અહીંયા આજે લોટ બાંધો ને આમાં ખીચડી બનાવી નાખી લાઈટ નથી આજે એટલે વહેલા સાર રસોઈ બનાવી નાખ્યા. જો અહીંયા મૂકી દીધું કે તેલ ગરમ કરવા. તેલ ગરમ થઈ જાય એટલે આપણે ચટણી નાખી દઈએ અને પછી નાખી દઈએ કેરી. પછી આપણે સરસ મજાની લસણ વાળી ચટણી બનાવી અને એમાં કેરી નાખીને સરસ મજાની કેરીની ચટણી બનાવી નાખશો. તેલ ગરમ થઈ જાય પછી નાખી દઈએ ચટણી. તેલ ગરમ થઈ ગયું તો હવે આપણે નાખી દીધી ચટણી જે લસણ આપણે સરસ મજાની વાટી નાખી હતી. હવે પછી નાખી દઈએ ઉપરથી કેરી. સરસ મજાની આપણી ચટણી બની થઈ જશે તૈયાર. તમે બધા બનાવો છો કે નહીં કોમેન્ટ કરીને કહેજો. મજા આવે લસણની ચટણી બનાવીને કેરી નાખી દીધી અને પછી બહુ મસ્ત થાય. ચલો સરસ રીતે પાકવા દઈએ આપણે પછી નાખી દઈએ કેરી. ચલો સરસ રીતે હવે ચટણી થઈ ગઈ છે. હવે આપણે નાખી દઈએ કેરી. સરસ રીતે બધું મિક્સ કરી નાખીએ. જોઈ લો આપણે સરસ મજાની કેરીની ચટણી બની થઈ ગઈ છે તૈયાર. તમે પણ બધા એક જરૂર બનાવજો બહુ મજા આવશે. જો અહીંયા ખીચડી બનાવી નાખીએ ચટણી અને ખીચડી ખાવાની મજા આવે. તો જો ચટણી તો બની ગઈ છે ને હવે મારે બાંધી નાખવો છે લોટ બાંધીને કરી નાખો રોટલી. એટલે આપણે સરસ મજાની ચટણી બની થઈ ગઈ તૈયાર. ના રોટલી નાખી દઈએ થોડી ધાણા ભાજી. શણગાર તો જોઈએ જ ને ગમે એમાં કા થોડીક ઉપરથી નાખી દઈએ એટલે નામે હારી સ્વાદે મસ્ત આવે. સરસ રીતે બધું
મિક્સ કરી નાખે. તમારે બધાને લાઈટ આવી ગઈ કે નહીં? અમારે તો હજી નથી આવી. તો ચાલો અમારે લોટ બાંધી બનાવી નાખું રોટલી. ચટણી ખાવી હોય તો બધા આવી જાય. જોઈ લો કેવી મસ્ત છે. હાલો હાલો લોગ આગળ જોતા રહેજો. હાલો બધા જો વારું કરવા. જો ખીચડી બનાવી, એમાં ઘી નાખ્યું, રોટલી અને કેરીની ચટણી. લાઈટ નથી, બધા જોઈજો વિડીયો થોડુંક ઓલું આવશે તો અમે વિડીયો ઉતારીશું, બરોબર? હે એ હા, જો ફોન ની લાઈટ થી ઉતારી છે. બધા જોતા રહીજો કે લાઈટ નથી થોડુંક ઓલું આવશે તો ખરા જ કા, બરોબર? અને અમારા વિડીયો સારા લાગતા હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા